તો યુપીઆઈ હવે ભારતીય યુપીઆઈ ગ્રીસમાં પણ એક્ટિવેટેડ રહેશે। ત્યારે વાત કરવામાં આવે કે શું છે યુપીઆઈ અને તેનું વૈશ્વિક વિસ્તરણ, તેની તો વોલ ગ્રાફિક્સના માધ્યમથી આખી એ બાબતને સમજવાની કોશિશ કરીએ। તો મોબાઈલ એપથી ત્વરિત ડિજિટલ ચૂકવણી હવે ભારત સિવાય તમે ગ્રીસમાં પણ કરી શકશો। ખાસ તો એનપીસીઆઈએ આ વ્યવસ્થા આખી વિકસાવી છે, જે ભારતીય પ્રવાસીઓ હશે તેમના માટે એક સરળ ચૂકવણીનું માધ્યમ બની રહેશે। હવે અહીંથી જતા પહેલા તમારે કરન્સી ચેન્જ કરાવવાની પણ જરૂર નહીં રહે। ખાસ તો ક્રોસ બોર્ડર ટ્રાન્સફર ખર્ચમાં તેનાથી ઘટાડો થશે। હવે યુપીઆઈની પહોંચ જે છે તે વિશ્વભરમાં સતત વધી રહી હોય તેવું આનાથી કહી શકાય તેમ છે। હવે સવાલ એ પણ છે કે વિદેશમાં આખરે યુપીઆઈ કેવી રીતે ચાલશે? તો ભારતીય પ્રવાસીઓ વિદેશમાં ઇન્ટરનેશનલ રોમિંગ કરાવશે તો એક્ટિવેટેડ યુપીઆઈ એપથી સ્થાનિક ક્યુઆર કોડ જે છે તે સ્કેન કરવાનું રહેશે, જેમાં ભારતીય ખાતામાંથી સીધી જ ચૂકવણી થઈ જશે, જેમાં વિદેશી ચલણ એક્સચેન્જની ઝંઝટ હવે નહીં હોય। હવે પ્રવાસીઓને સરળ ડિજિટલ વ્યવહારનું એક માધ્યમ મળશે, જે સુરક્ષિત અને ઝડપી વ્યવસ્થા છે, જેનાથી તમે તાત્કાલિક ત્યાં ક્યુઆર કોડ સ્કેન કરી અને પેમેન્ટ કરી શકશો। એટલે કે ભારતીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત પણ માનવામાં આવી રહી છે। તો આ સાથે જ ફિકર આપનીમાં હાલ રોકાઈશું બ્રેક માટે। બ્રેક બાદ અન્ય મુદ્દાની કરીશું વાત।